સુરતવાસીઓએ રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે રખડતા શ્વાન એ લોકોની સાથે તંત્રની પણ જવાબદારી છે। એવા વિસ્તારનો સર્વે થવો જોઈએ જ્યાં શ્વાન કરડવાના કેસ વધારે આવે છે। જે વિસ્તારમાં નોનવેજનું વેચાણ વધારે થાય છે તે આસપાસ શ્વાન અગ્રેસિવ વધારે હોય છે। શ્વાન એ તંત્ર અને લોકો બંનેની જવાબદારી છે। તંત્રએ પણ આ બાબતે વિચારવું પડશે। રખડતા શ્વાનને લઈને જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કેટલાક સવાલો છે તે પૂછવામાં આવ્યા છે। ત્યારે સુરતના લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે, તેમનું મંતવ્ય જાણીશું। સુપ્રીમ કોર્ટમાં જે રખડતા શ્વાનનો મુદ્દો ચાલી રહ્યો છે, કેટલાક સવાલો પણ કર્યા છે કે જો બાળકીનું મોત થાય તો તેની જવાબદારી કોની, આવો પ્રશ્ન પણ કોર્ટે કર્યો છે। આ ઉપરાંત જે શ્વાન પ્રત્યે માનવતા તો મનુષ્ય પ્રત્યે કેમ, આવા પણ સવાલો કર્યા છે। કઈ રીતે જુઓ છો આ સવાલ? સુપ્રીમ કોર્ટનો સવાલ છે, આ ઓર્ડર નથી પહેલી વસ્તુ તો। અને સુપ્રીમ કોર્ટને સવાલ કરવાનો હક એટલા માટે બી છે કેમ કે એક લોકોની માન્યતાને લીધે પણ સુપ્રીમ કોર્ટ સુધી મેસેજ જ ખોટો ગયો છે। ખરેખર એવું નથી। હા, કંઈક જગ્યા આવું બન્યું બી છે, એ બાબતે અમે બહુ ખરેખર દિલથી અમે ક્ષમા માગીએ છીએ, અથવા અમે ક્ષમા ન માગતા બી અમે એમ કહીએ છીએ કે આ થવું ન જ જોઈએ। પરંતુ શેના કારણે થયું છે એ કેમ નથી વિચારતા। આજે એને ફૂડ હેબિટ્સ, એને ટાઈમ ટુ ટાઈમ કંઈ નહીં, આ બધી કુદરતની જ એક વ્યવસ્થા, તેમજ સરકારશ્રીની બી અમુક વ્યવસ્થાઓ, જેમ આ બધા સેન્ટરો ખુલે છે તો એના બી સેન્ટરો ખુલે તો જ આ વ્યવસ્થાનો ભાગરૂપ થઈ શકાય। એટલે સુપ્રીમ કોર્ટે જે સવાલ જ કર્યો છે એને કેમ કે પ્રેઝન્ટ જ ખોટો કરવામાં આવ્યો છે, તો એને રાઈટ વેથી આપણે પ્રેઝન્ટ કરીએ કે આ શું કામ બન્યું અને કેમ આટલા બધા કેસમાં આ જ કેસ એવો બન્યા। કેટલા એવા રોડ એક્સિડન્ટ થયા છે, તો શું ટ્રેનો આપણે ટ્રાન્સપોર્ટ બધું બંધ કરી દીધું, પ્લેન એક્સિડન્ટો થયા તો શું સુપ્રીમ કોર્ટે ત્યાં એમ કંઈક કીધું કે આજથી એ બંધ કરી દેવા? એટલે એની બદલે એનો પ્રશ્નને જો સારી રાઈટ વેથી વિચારીએ તો વધારે બેટર રહેશે। બીજી તરફ સરકારને પણ દંડ કરવાની વાત કરી છે કે જો આવો કિસ્સો સામે આવે છે કે કોઈનું મૃત્યુ થશે તો સરકારને પણ દંડ કરી શકે છે। સુપ્રીમ કોર્ટે આવી પણ વાત કરી છે, કેટલું યોગ્ય? ચોક્કસ સરકાર એક જવાબદાર વ્યક્તિ તરીકે બી કહેવાય, કેમ કે સંસ્થાની અમુક લિમિટેશન આવે। સંસ્થાઓ પોતે સ્વેચ્છાએ કરતા હોય છે, જ્યારે સરકાર એક જવાબદાર વ્યક્તિ તરીકે છે, એટલે એમની જવાબદારીમાં એ આપશે તો હજી આને સારી રીતે સેવાભાવી લોકોને જોડી શકાશે। અને સેવાભાવી સાથે મળીને જો સરકાર કામ કરશે તો હજી આમાં સારું કામ થશે। એટલે સુપ્રીમ કોર્ટ કોઈક અંશે આમાં એ બી એમના બેઉને પ્રશ્ન સાચા છે। અન્ય વ્યક્તિ પણ સાથે વાત કરીશું। શું કહેશો, રખડતા શ્વાન, શું બધા શ્વાન અટેક કરે છે, બધા શ્વાન બચકાઓ ભરે છે લોકો? ના ના, એવું નથી। અમુક ટાઈમે બે કેસ બનતા હશે, પણ અમારી શેરીમાં, અમારા મોહલ્લામાં કૂતરાઓ ફરે છે તો ટાઈમસર 3 ટાઈમ રોટી આપીએ, સાંજે એ આપીએ તો કંઈ કરતા નથી। તો શું અમુક માન્યતા છે કે કૂતરા કરે છે, અમુક એરિયામાં જાય તો એને થોડી અમુક લિંક તૂટી જાય એની, અમુક એનો એરિયા બદલી જાય તો શું છે એનામાં થોડી એ આ પ્રવૃત્તિ આવી જાય તો એ થોડો ગુસ્સો થઈ જાય। બાકી જે અમુક એરિયામાં છે એવું કશું નથી, એને 3 ટાઈમ જમવા ખાવાનું મળે, રોટી મળે। અમારા જૈન ધર્મમાં એ જ છે કે જીવ દયા, એટલે શું છે એને ટાઈમસર રોટી, ટાઈમસર ખાવાનું મળે તો કોઈ તકલીફ નથી, એને સારું કરે છે મતલબ હિસાબે। તમે પણ સેવા કરો છો, શું એવું ક્યારે અનુભવ્યો છો કે તમે જે કૂતરાની સેવા કરો છો, જેને ખાવાનું જે કરડવા? ના ના, એવું નથી। એને તો પ્રેમ મળે છે, એને તો રાહ જોઈને બેસે છે કે ભાઈ આવ્યા તો આપણી પાસે પૂછી પટપટ આવે છે કે મને કઈ મળશે, વસ્તુ મળશે, મને એ રાહ જોઈને બેઠું હોય છે કે ભાઈ આ ભાઈ સેવા કરે છે, આ બધું કરે છે તો મને કંઈ ખાવા મળશે, મારું પેટ ભરાશે, તો એ કાંઈ જીવન સાચે એક આપણી રાહ જોઈ બેઠી હોય છે। એટલે એવું નથી કે બધા કૂતરા કરતા છે કરતા હોય છે, એવું કશું નથી। મતલબ આપણે પ્રેમથી રાખીએ તો પ્રેમથી રહે, એનો જો બીજો વિઘા આપીએ તો આપણને હેરાન કરે, પણ પ્રેમથી રાખીએ બધું ટાઈમસર મળે તો કોઈ તકલીફ નથી કૂતરાના હિસાબે। અને એક યુવાન પણ આપણી સાથે છે। શું કહેશો, જે પ્રકારે સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાનનો મુદ્દો ચાલી રહ્યો છે, શ્વાન કરડવાના કિસ્સા સામે આવે છે, શું લાગે છે સુરતમાં કયા કયા વિસ્તારો મોટા ભાગના એવા છે કે ક્યાં શ્વાન કરડતા કેસો ઓછા આવી રહ્યા છે? તમે કઈ રીતે આમાં જે કહી શકશો કે શ્વાન કરડે છે કે નથી કરડતા? શ્વાન આ બિલકુલ ખોટું જ છે કે આમ શ્વાન બધે આમ અટેક થઈ જતા હોય। એવું ઘણીવાર એવું થયું છે કે યુવાનો આમ રાત્રે નીકળતા હોય અને ખોટા એમને છેડતા હોય આમ જતા જતા મસ્તીમાં, ત્યારે આવા 1-2 કેસ બનતા હશે। પણ આ કેઝ્યુઅલી આમ જો તમે ચાલતા હો નોર્મલી અને આમ ટોળા આવીને તમને કંઈ કડવા આવવાના એ તો નથી જ, તમે આમ તો એને છેડશો ને આ કુદરતનું એક આ નેચર છે કે કોઈને પણ તમે છેડો તો એ સામે
રિપ્લાય એટલે એનો એક્શન લેવાનો જ છે. આ વસ્તુ ખોટું જ છે કે આ શ્વાનો બધા ટોલે ટોળા આવીને લોકોને બચકા ભરી જાય છે. એ ચોક્કસથી ફરીથી આજે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું લાગે છે તમને સુરતમાં કયા વિસ્તારોમાં કેસ વધારે છે અને શા માટે આ કરડવાના કેસ વધારે? આ તમારા મંતવ્ય. સૌથી વધારે અમારા હિસાબે આપણે જે માનીએ છીએ કે એને જે એગ્રેસિવ, આપણી ભાષામાં કહીએ છીએ કે નોનવેજ ફૂડ થોડું એગ્રેસિવ ફૂડ, તો એને એ મળે એટલે પછી ન, જેમ આજના યંગસ્ટરોને આપણે કહીએ છીએ કે પીઝા બ્રેડ બટર ખાવાથી હવે લોકો રોટલી તરફ ઓછું ધ્યાન જાય છે, એવી જ રીતે એ શ્વાનોને બી નોનવેજ ફૂડો મળવાથી અને પછી જો એ ન મળે તો એ એગ્રેસિવ થાય. એટલે એ એવા કારણોસર બી આવું બને છે. અને એમથી વિશેષ કહું તો કદાચ પહેલાં બી જે ધ્યાન દોર્યું એ કે કોઈ દિવસ એ ડેપ્થ જો આંકડા જોયા કે 100 કેસમાંથી 100 જણાને શ્વાને કરડ્યા, પણ એમાંથી એવા જોયા કે 90 તો એવા હતા જે પોતે પાળેલા હતા. એને આપણે આપણા દીકરા દીકરીને રમાડતા હોય તો ક્યારેક નખ વાગી ગયા ને ધનુરનું ઇન્જેક્શન લઈએ તો એનો એવો હિસ્ટ્રી ના આવવી જોઈએ કે એણે એના દીકરાને માર્યું કે દીકરીને માર્યું. જેમ પાળેલાને બી એ લોકો એટલે ઇન્જેક્શન લેવા જતા હતા, તો ખરેખર એકચ્યુઅલ એવા આંકડા કાઢવા જોઈએ કે એકચ્યુઅલ રોડ કેસ કેટલા હતા અને એકચ્યુઅલ એવી રીતે કરડ્યા તો શું કામ કરડ્યા, શું એ લોકો નાથી ક્યારેક અથવા એવી કોઈ ગાડીથી, જેમ આપણે કહીએ છીએ કે મેમરી એ લોકોની વધારે તેજ હોય, એટલે એક જ કલરની ગાડી અથવા એવી કોઈ એક વ્હીકલ, ચાહે એક્ટિવા હોય કે બાઇક હોય કે પછી 4 વ્હીલ હોય, એની પાછળ જ ભસે છે. તમે જોશો તો કોઈ તમને કન્ટિન્યુઅસ ભસતા નહીં દેખાય કે બધી જ ગાડી આવે ને બધાને જ ભસતા હોય. તો આવું બી કોઈક એની મેમરીમાં ફિટ થયું હોય છે તો એવા કલરની ગાડી જોઈએ અથવા એવી ગાડી જોઈએ તો એના પાછળ ભસે છે. તો એનો બી રસ્તો સોલ્યુશન પર જવાય, કોઈ થમ રૂલ આમાં ન હોઈ શકે. હતા સુરતના લોકો કે જેમને સ્પષ્ટપણે કહ્યું કે જે જગ્યાઓ પર નોનવેજ વધારે વેચાતું હોય અથવા તો શ્વાનોને જે દરકાર લેવી જોઈએ તે લેવાતી ન હોય તેવા કિસ્સામાં કરે છે. ને ઘણા બધા કિસ્સાઓમાં તો લોકોએ પાડેલા શ્વાન છે ક્યારેક શ્વાનનો નખ વાગી જવાથી કે પછી અન્ય કારણોસર બાઇટ કરવાથી લોકો છે ઇન્જેક્શન લેવા જતા હોય છે. એટલે આંકડાઓ કઈ રીતના આવે છે, ખરેખર કયા કયા વિસ્તારોમાં શ્વાન કરડવાના કેસ વધારે આવે છે તેનો સર્વે પણ થવો જોઈએ અને જવાબદારી પણ નક્કી થવી જોઈએ, તે પ્રકારની વાત સુરતના લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો બાપરા ન્યૂઝ કેપિટલ.